ખાતે હનુમાનના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને અનેક કાર્યક્રમો યોજાયા। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ત્યાં આવેલા ભક્તો શું કહી રહ્યા છે। હનુમાનજી મહારાજ પૂર્ણ એવા દેવ છે કે જે કોઈ પણ આપ મન્નત માંગો એ ભગવાન પરિપૂર્ણ કરે એવા હનુમાનજી મહારાજ સંકટ મોચન નામથી હારો। દાદાનું માત્ર નામ લેવાથી આપણા બધા જ સંકટો દૂર થાય એવું આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારથી જ દરેક ભક્ત આંકડાની માળા, તેલ, સિંદૂર વગેરે દાદાની દિવ્ય મહાપૂજા કરી રહ્યું છે। ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રોકડિયા હનુમાનજી મંદિર દ્વારા અહીંયા સવારથી જ સુંદરકાંડ, મારુતિ યજ્ઞ અને ત્યારબાદ શોભાયાત્રા અને ભગવાન દરેક ભક્તજનો ભજન અને ભોજન અહીંયા કરવામાં આવે છે। આજે રોકડિયા હનુમાનના પટાંગણમાં 19મો હનુમાન જયંતિ નિમિત્તે દાદાનો જન્મ ઉત્સવ ઉજવાય છે અને ભાવિ ભક્તો અહીંયા ભોજન લે છે અને સવારે ધજાનું રોહણ થાય છે, પછી મારુતિ હવન થાય છે, હનુમાન ચાલીસા વંચાય છે, સુંદરકાંડ થાય છે। ગુજરાત વેપારી મહામંડળ રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી, તેથી અમારું મિત્ર મંડળ, સંત સાધુઓ, ગુજરાત વેપારી મહામંડળના સંતો, જે દાનેશ્રી દરેક અમારા હનુમાનજી મહારાજની ભવ્ય મંડળની હજારો માણસની સંખ્યામાં અહીંયા ભોજન પ્રસાદ કરી રહ્યા છે અને આનંદ મેળવી રહ્યા છે। આ હનુમાનજી મહારાજની એ શક્તિ છે કે મનોમન કોઈ હનુમાનજી મહારાજની મનતા કરે છે, કોઈનું ભૂત હોય, પલિત હોય, કોઈ ભ્રમ થઈ હોય, કોઈની ભ્રાંતિ થઈ હોય, કોઈનો ધંધો ન ચાલતો હોય, કોઈને કંઈ બી હોય તો એના પોતાની શ્રદ્ધાથી હનુમાનજી મહારાજ કામ કરે છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।